બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં માતાજીના અવનવા વેશ ધારણ કરીને નાની નાની બાળકીઓ રાસ રમતી હોય છે। બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 8મા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા 29 વર્ષથી પ્રાચીન અર્વાચીન ગરબાઓ જેસુખભાઈ રાવળદેવ દ્વારા ગવડાવીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લે છે, ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાઈને મા આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં આસપાસના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાસ ગરબા જોઈને પ્રભાવિત થઈ જાય છે। જય માતાજી બાપ મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે। અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહિલ તથા એમના મિત્ર મંડળ અને હું જયસુખભાઈ રાવળદેવ અહીં ઘણા વર્ષોથી ગૌડાવું છું। અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માઈ ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે, અમને પણ સપોર્ટ આપે છે। આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે। જય માતાજી બાપ। છેલ્લા 29 વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલમાં છે અંબિકા રાસ મંડળ। હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ। અહીંયા રાવળદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે। ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે, જો કે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી।